હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે અને ગુજરાત નહીં પરંતુ દેશભરમાં આ રીતનું એલર્ટ છે। તમામ જગ્યાએ મુખ્યમંત્રીઓ સુરક્ષા સમીક્ષા કરી રહ્યા છે, બેઠક બોલાવવામાં આવી રહી છે અને ગુજરાતમાં તમામ જે મોટા મંદિરો છે એની સુરક્ષા વ્યવસ્થા સઘન થઈ ચૂકી છે। દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક કારમાં પ્રચંડ વિસ્ફોટ થયો તો જ્યાં 13 લોકોના મોત થયા, 30થી વધારે લોકો ઘાયલ થઈ ચૂક્યા છે। બ્લાસ્ટમાં ઘાયલ લોકોને એલએનજેપી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। બ્લાસ્ટની તીવ્રતા એટલી બધી હતી કે આસપાસની દુકાનોના કાચ પણ તૂટી ગયા હતા। બ્લાસ્ટના સ્થળ સહિત સમગ્ર વિસ્તારમાં પોલીસે અત્યારે નાકાબંધી કરી છે। બ્લાસ્ટની આ ઘટનાને લઈ સંપૂર્ણ દિલ્હી અત્યારે હાઈ એલર્ટ પર છે। એનઆઈએ, એનએસજી, એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચીને આ દ્રશ્યો તમે જુઓ। ગૃહમંત્રી અમિત શાહ જે ઘાયલોના હાલચાલ લઈ રહ્યા છે અને એ તમામને આશ્વાસન આપવામાં આવી રહ્યું છે કે જે પણ સાજિશ કરતા લોકો હશે એમને બક્ષવામાં નહીં આવે। તમે જુઓ ગૃહમંત્રી અમિત શાહ કે જે એલએનજેપી હોસ્પિટલ પહોંચ્યા અને તમામ ઘાયલોની તેઓ મુલાકાત લઈ રહ્યા છે। 1 to 1 તેમની સાથે તેમના હાલચાલ પૂછી રહ્યા છે અને આ એક કડક સંદેશ અહીંયાથી મેસેજિંગ થઈ રહ્યું છે કે આની પાછળ જેટલા પણ લોકો હશે કોઈને પણ બક્ષવામાં નહીં આવે। એ તમામ લોકોને એ મેસેજ આપવામાં આવી રહ્યો છે કે એક પણ વ્યક્તિ બચશે નહીં। જેણે પણ આ સાજિશ રચી છે, જેણે પણ આ કાવતરું ષડયંત્ર રચ્યું છે એને બક્ષવામાં નહીં આવે। અને અહીંયા પહોંચવાનો ઉદ્દેશ્ય હેતુ એ પણ છે કે જલ્દીથી એ આખું યુનિટ છે એ એલર્ટ મોડ પર આવે અને ઘાયલોને ત્વરિત સારવાર મળી રહે એ માટેના પ્રયત્નો થઈ રહ્યા છે।